કાકી હા? શું કરો છો? અરે બસ આ ચા બનાવું છું બેટા. લો આ હું કાલે દૂધ લઈ ગઈ હતી ને એ હું પાછું લઈને આવી. અરે બેટા આટલું દૂધ લઈ ગઈ એમાં પાછું દેવાનું હોય? અરે મારું તો આખું ફ્રીજ દૂધથી ભરેલું છે. તારે જ્યારે જોઈએ ને ત્યારે જેટલું જોઈએ એટલું લઈ જવાનું. આ તો શું છે કે મહેમાન આવ્યા હતા અને મારે દૂધ ફાટી ગયું હતું એટલે હું લેવા આવી. બાકી અમારે પણ ફ્રીજમાં એવું જ છે. અમે એટલી બધી કોથળીઓ લઈને મૂકીએ છીએ ને કે ખૂટે નહીં, પણ આ દૂધ ફાટી ગયું ને બધું એટલે મારે લેવા આવવું પડ્યું. અરે વાહ, તમે આ નવું કરાયું? હા બસ હજી કાલે જ આવ્યું. અને મારું પેલું જૂનું હતું ને હા. એ વેચી નાખ્યું અને આ બીજું નવું લીધું. પણ એ પણ તો તમારું નવું જ હતું ને? અરે તને ખબર તો છે બેટા કે મને છે ને 2-4 મહિના થાય ને એટલે બધી વસ્તુ વેચી નાખવી ગમે. મને જૂની કોઈ પહેરવી જ ન ગમે. જો આ કાલની જ આ નવી નવી ઘાટ તો જોઈ નહોતું કેવો સરસ છે. દૂરથી જ મસ્ત લાગ્યું એટલે મેં તમને પૂછ્યું કે નવું કરાયું. હા સરસ સરસ. અને આમે મને તો છે ને એવો શોખ છે ને કે બસ 2-4 મહિના વસ્તુ વાપરવાની, બાકી બધી ફેંકી દેવાની. જો ન જોતી હોય ને તો એ બહાર મૂકી આવવાની. જે ગરીબ માણસોને જોતી હોય ને લઈ જાય. મારે પણ એવું જ છે. આમ મને પણ આમ થોડો ટાઈમ થાય ને એટલે મને પણ આમ બધી વસ્તુ બદલી નાખવા જોઈએ. મને પણ ના ગમે, હું પણ બધું બદલી જ નાખતી હોઉં છું. પણ મને તો લાગે છે તો આ ઘણા વર્ષ થયા તે તો આ મંગલસૂત્ર પહેર્યું છે. એ છે ને મને કેવું છે પેલું મંગળસૂત્ર મને મોટા નથી ગમતા, મને આવા નાજુક જ ગમે છે. અને આ છે ને મારું ફેવરેટ છે. આ મને છે ને રાજે આપ્યું હતું એટલે હું આ નથી કાઢતી. અચ્છા બરાબર છે, સાચી વાત છે. બંગડી પણ તમારી સરસ છે. હા બંગડી પણ છે ને 4 દિવસ પહેલાં જ આવી. અને જો આ કેવો નવો નવો ઘાટ. ઓલી જૂની બંગડી મારી હતી ને એ મને ગમતી નહોતી. અત્યારે સોનાનો ભાવ તો કેટલો છે? અરે ગમે એટલો હોય, મારે તો સોનાનું કાંઈ કરાવવું ને એટલે આમ ચપટી લાગે. એક ચપટી વગાડું ને ત્યાં સોનું ઘરમાં આવી જાય. વાત તો તમારી સાચી છે, કારણ કે તમારું ફેમિલી તો એકદમ વેલ સેટ ફેમિલી છે એટલે તમને તો એ પ્રોબ્લેમ થાય જ નહીં. હા અને બીજું હમણાં એક 4 વ્હીલ લીધી. હે? હા અત્યારે જે કઈ ઓલી નવી નીકળી છે હા એ લીધી. અચ્છા, હું તો એ નામે પેલી બહાર ભૂલી પડી છે તમારી છે? હા એ અમારી છે. અમારે તો એવું છે ઘરમાં કે 1 વર્ષ થાય ને એટલે ગાડી બદલાવી નાખવાની. અરે વાહ સરસ. રાજ પણ લેવાના છે. એ પણ મને કહેતા હતા કે આપણે નવી 4 વ્હીલ લઈ આવીશું એટલે કેવું અમારે ક્યાંક ફરવા જવું હોય અને અમે કંઈક બહાર ફરવાનો પ્લાન કરીએ છીએ એટલે કે આપણે ખોટું બસમાં કે આમાં જવું એના કરતાં પોતાની ગાડી હોય ને તો સારું ફાવે ને. પણ તમે તો હપ્તે લેવાના હશો હે ને? ના હપ્તે નહીં, રાજ કેશમાં જ લેશે. એમ? હા એમણે કંઈક પૈસા ભેગા કર્યા છે ને એટલે એ કેશમાં જ લેવાના છે. પણ અમે તો લોકોએ વિચાર્યું છે કે થોડા ટાઈમમાં છે ને ઓલું ઉપર ઉડે એ શું કહેવાય પ્લેન. પ્લેન? હા પ્લેન લેવાના છે. કદાચ એવું પણ બને કે હેલિકોપ્ટર પણ લઈએ. હેલિકોપ્ટર? સરસ સરસ. સારું સારું. હા હું જઉં છું. મારે થોડું બજાર જવાનું છે. હા. તમારે કંઈ લાવવાનું છે? ના ના મારે તો આખું ફ્રીજ ભર્યું છે. અને તારે કંઈ જોતું હોય ને દૂધ જોતું હોય ને તો લઈ જવાનું, પાછું દેવા નહીં આવવાનું. આ આટલું દૂધ તો અમે છે ને કૂતરાને પીવડાવી દેતા હોય એટલે એવી ચિંતા નહીં કરવાની. સારું સારું હું જઉં. સારું હા ને. આવી મોટી ફાંકા મારવા વળી ઘરમાં તેવડ નથી. દૂધ લેવા માગવા આવવું પડે છે અને મારી જેમ મોટી મોટી વાતો કરે છે. મેં આ કર્યું ને ગાડી લીધી ને. જો આપણી ગાડીને 6 વર્ષ થઈ ગયા. હવે જૂની ગાડી છે ને ઠાઠિયા જેવી એને કાઢી નાખો અને નવી મારા માટે BMW લો. નહીં હો ગાડી કાંઈ કાઢવી નથી, એની ગાડી હાંકવાની છે. હજી તો હમણાં એમાં ખર્ચો કરાવ્યો હતો અને તા નવી ગાડી લેવી છે. એ ભગવાન મારે અમને કેવી રીતે સમજાવવા કે એમાં કંઈ ખર્ચો આવ્યો જ નથી. હજી તો બે જ સર્વિસ 5 વર્ષ થયા હોય નવી ગાડીને એને ખર્ચો ક્યાંથી લઈને આવે. પણ મારે નિયમ છે દર 5 વર્ષ થાય એટલે નવી ગાડી લેવાની. એટલે મારે BMW લેવી છે. બસ એને કાઢી નાખો અને BMW લો. હા પૈસા છે એટલે કે ઓલી ગાડી લેવી એટલે બીજાએ લીધી હોય એટલે એમ નહીં માનવાનું કે આપણે આ ગાડી લેવી છે. આની હાંકવાની છે. બોલો હવે અત્યારે હું કાંઈ- એવું બોલી કે બીજાએ લીધી છે એટલે મારે લેવી છે? આનો મતલબ- બીજા જાય ઊંડા ખાડામાં, મારે લેવી છે, ગાડી લેવી છે. અને હા આ પેલા હું જ્વેલર્સ છે ને તનિષ્ક, એમાં હું મસ્ત હાર જોઈને આવી છું ડાયમંડનું. એ હાર, એની મેચિંગ વીંટી અને એની મેચિંગ મારે બુટ્ટી લેવાની છે. કહીને આવી છું કચ કરા વગર એને પૈસા આપીને એ બધું છોડાઈને આવજો. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. હા બેસ. બેટા
શું નવી ગાડી લીધી તમે? ના મારે લેવી છે BMW, પણ આ તારા કાકા કચ 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 કરે છે. પણ ભલે જ કરતા, આપણે તો લેવાની, હું તને ફરવા લઈ જઈશ. કાકી હમણાં વચ્ચે ખબર છે આપણા ગામમાં પ્રસંગ હતો ને તમે પેલી સાડી પહેરી હતી. હા હા હા. મારે છે ને એ સાડી જોઈએ છે. અરે બેટા, એક શું બે લઈ જા, એની મેચિંગ જ્વેલરી પણ લઈ જા. હા ને? એની મેચિંગ જ્વેલરી પણ છે? હા, મારે તો બધી સાડી હોય ને એનો મેચિંગ જ્વેલરી. કુંદન વર્કની સાડી હોય તો કુંદન જ્વેલરી, સમજી? પછી ગોલ્ડ વર્ક હોય તો ગોલ્ડ જ્વેલરી, બધી જ્વેલરી મેચિંગ, બંગડી મેચિંગ. તું તારે લઈ જા. અરે બેટા પછી છે ને દેવા નહીં આવતી, તું રાખી મૂકજે, એટલે આ વસ્તુ પહેરે. અરે નાના કાકા, એવું થોડી હોય. કોઈની વસ્તુ લઈ ગયા હોય તે તો ખાલી પહેરવા માટે હોય. આ શું છે, મારી પાસે પણ બધી બહુ સાડીઓ છે, પણ આ પેલું શું, એ સાડી મને બહુ જ ગમી, એટલે મેં કીધું કે એ જ મેચિંગનો શર્ટ છે ને રાજ પાસે છે, હે ને? એટલે અમે લોકો મેચિંગ પહેરીને જવાના છે. હા, તું તારે લઈ જા મેચિંગ મેચિંગ. હો, સાડી જ્વેલરી એનું મસ્ત બન બધું લઈ જા. લગાડી ટાપ ટીપ થઈને મને ફોટા મોકલજે. હા હા, ભલે ભલે, કંઈ વાંધો નહીં. તો પછી હું થોડી વાર રહીને આવું? હા, તું આય, હું કાઢીને રાખું. ચાલ. હા હા. હો ને? અને પેલી જ્વેલરી પણ કાઢી રાખો. હા, જ્વેલરી બધી સરસ કાઢી નાખું તારા માટે. હો ને? ચાલ. અને ગાડી લાવો ને તો પાછા પેડા ખવડાવજો. અરે પેંડા, તને મસ્ત કસાટા આઈસ્ક્રીમ ખવડાવીશ. હે, મારું ફેવરેટ છે. હે ને? ચાલ, તું જલ્દી જલ્દી આવું બધું કાઢી રાખું. હા હા, મને ફોન કરજો, હું હા આવીને લઈ હા જઈશ. હા હા. આવજો. હા બેટા, અને તમે ઊભા થાવ. જ્વેલરીમાં મેં ઓર્ડર આપ્યો છે ને મારા સેટનો, એ લઈને આવો. જાઓ, એ ભાઈએ ફોન કર્યો, તૈયાર છે. ઊભા થાવ, હવે મારું બુડું જોયા વગર. લ્યો આટલી વારમાં ઓર્ડર કરી દીધો. હા, ઓર્ડર તો બહુ જોશો હો પછી. હે ને? જાઓ લઈ આવો. અને આવતા આવતા પાછા મારા હાટું સરસ 2-3 સારી દાબેલી લેતા આવજો. હા હા, કેમ છે? મજામાં? અચ્છા, અમે તને એટલા માટે ફોન કર્યો કે હમણાં મેં 40 કરોડનો પેલો બંગલો લીધો, એનું વાસ્તુ છે કાલે, એટલે તારે તો ખાસ આવવાનું જ છે. અરે ના ભાઈ, તું એવું કહેતી હોય ને, તને ટાઈમ ન હોય ને, અને તારી પાસે કોઈ વ્હીકલ ના હોય ને, તો હું મોકલું છું મારી ગાડી પે હમણાં જ છોડાવી. હા, નવી જે ગાડી નીકળી છે કે નહીં, હા, એ 80 લાખની ગાડી આવી મારી. હા હા, મારો ડ્રાઈવર આવી જશે અને એ તને લઈ જશે, એ તને પિકઅપ કરશે. તું ટેન્શન શું કામ લે? અરે તું એકવાર જોતો ખરા. હા, અરે કેમ છો? આવ આવ, એ પછી તને વાત કરું છું. એક મારી ફ્રેન્ડ આવી છે મળવા. એ ગાડી જોવાના આવી મારી. તારી BMW ગાડી? લીધી. અરે પેલી ગાડીને 5 વર્ષ થઈ ગયા હતા ને, હા? પછી આ મને તો એ ના પાડતા હતા કે હજી 5 વર્ષ છે, 5 વર્ષ બધું કાઢી નાખો ને, ખોટા પછી સર્વિસના બધા ખર્ચા આવે. અને મેં નવી BMW લીધી. અરે તું તો BMW કહે છે ને, અરે તને શું વાત કરું, આ ખુશીની વાત છે. મેં તો હેલિકોપ્ટર છોડાયું. હે ને? હા, તે હેલિકોપ્ટરમાં મને ફરવા લઈ જાય. હા, લઈ જઈશ, લઈ હો ને? જઈશ. અને હા. અમે છે ને 5 વીઘા જમીન જોઈ રાખી છે. હા, હા. એ તો જોઈ છે ને. ના, એટલે અમારે ફાર્મ બનાવવું છે. અરે એવા તો 10 ફાર્મ મારી પાસે પડ્યા હે છે. ને? કહેતી હો તો હું તને કોઈક દિવસ ફાર્મ ઉપર લઈ જાઉં. ના, મારી પણ બહુ તને ટાઈમ જ વખત- નથી મળતો બહુ આવવાનો. વખતથી ઈચ્છા હતી, હા. પણ સાલું રોડ ટચની પ્રોપર જમીન નહોતી મળતી. હવે એક ઘર આગળ મળી ગઈ તો પછી અમે તો લઈ જ લીધી જમીન. અને હવે છે ને અમે બે જણને પેલું કડિયા માટે ઇન્ક્વાયરી કરાઈ છે. પેલો સારો એન્જિનિયર ઠીક છે, હોય, ઠીક છે. સારો ઇન્ટિરિયર ડેકોરેટર હોય તો મસ્ત બનાવે. અરે અમે 40 કરોડનો બંગલો હમણાં જ લીધો. આ જે ઇન્ટિરિયર ડેકોર કર્યું છે ને, એનો તારો નંબર જો તો હું તને આપીશ. ના ના, મારી એક બહેનપણી છે, હા. એ કરે છે, મુંબઈમાં કરે છે. ઠીક છે. એટલે મેં કીધું તું અહીંયા કરવા આવજે, લોકો જોવે મારો બંગલો. અરે તને ખબર છે, હમણાં ઓલી અમારી જમીન હતી ને, હા. એ 10 વીઘા મેં હમણાં વૃદ્ધાશ્રમમાં આપી દીધી. હે? કારણ કે કેટલી જમીન ને કેટલા મકાન ને ક્યાં મારે ના સાચવવું. ના, સારું કર્યું, સારું થાકી કર્યું. જવાય છે હવે તો ના, ના. સાચવી એટલે હવે છે ને આપણી કીટી પાર્ટી બધી હું મારા ફાર્મ પર રાખીશ. અરે કીટી પાર્ટીની ક્યાં વાત કરે. મારી તો કીટી પાર્ટી વાળી એટલી બધી ફ્રેન્ડ, એવી સરસ સરસ ફ્રેન્ડ છે ને, કે રોજ અમે કીટી પાર્ટીઓ કરીએ ને તોય અમને કંટાળો ન આવે. આ અને તને બધી ખબર છે, બુદ્ધિને લાવજી મારા ફાર્મ પર. એ તને ખબર છે, મારી કીટી પાર્ટી વાળી તો એટલી બધી સાવકારની દીકરીઓ છે કે અમે કીટી પાર્ટીમાં છે ને એવી ગિફ્ટ રાખી છે કે જે આવે ને એ સોનાની ગિફ્ટ લઈને જ આવે. હા, સરસ. અમારે આવું છે.
હે ને એટલે તું આવજે અમારા ત્યાં ફાર્મ પર કીટી પાર્ટી જોઈશ હવે તારું કદાચ ફાર્મ હાઉસ તો નાનું હશે પણ મારું ફાર્મ હાઉસ તો એકવાર તો જો અરે આખું આ જેવડું અમદાવાદ સિટી છે ને અમદાવાદ એ અમદાવાદ જેવડું મારું ફાર્મ હાઉસ છે એમાં તો છે ને એટલા બધા પૂલ સ્વિમિંગ પૂલ અરે ઇન્ટિરિયર ડેકોર એવું કર્યું છે કે તું વાત જવા દે અને બીજી વસ્તુ બાળકોને લઈને તું આવજે બાળકો માટે તો એટલી બધી રાઇડ્સ મૂકી છે ને કે તું એક જોવે ને એક ભૂલે પણ મારા બાળકો અમેરિકાથી આવે છે જ 15 દિવસ ક્યાં લઈને ફરું કંઈ વાંધો 15 નહીં. દાડામાં શું તારા જેવી કોઈ એકાદ બધી બહેનપણીઓ ઘેર બોલાવીને બધો ચા પાણી કરાવી લઉં છું. બધા મળી લે એમ તો છે ને મારી દીકરીઓના દીકરાઓ બધા છે ને કેનેડા જ રહે છે પણ એ વર્ષે એકવાર આવે નાની હા આગળ. એટલે પછી એક વાર આવે ને એટલે આપણે પછી એમને એમ કહીએ હોય છે ઉતનાઈ તો ગુસ્સો કરે એટલે હું શું કરું એક દિવસ ગેટ ટુગેધર રાખી બધાને ભેગા જ બોલાવી લઉં જો અમે હમણાં સોનાની આ બધી હા, રીંગો હા. કરાવી હા. અને આ બંગડીઓ સરસ છે, હો. બંગડીઓ તો ખબર છે તને કેટલાની થઈ છે અરે 50 લાખ રૂપિયા નહીં થાય થાય અત્યારે સોનું બહુ મોંઘું છે હે ને હા. હા તને એ તો કહેતા ભૂલી જાઉં છું જો આ મંગલસૂત્રની ડિઝાઇન કેવી છે બહુ સરસ છે હા બહુ પણ મેં કરાવ્યું આ તને ખબર છે કેટલાનું થયું કેટલાનું થયું અરે આ મંગલસૂત્ર વજન તો જો તું પેલા હા. એકવાર આ લગભગ થયું હશે મારા અંદાજે કદાચ 20 લાખ કે 20 લાખથી વધી ગયું હશે હા, થયું ખાલી હશે. આટલું જો હા. બાકીનું તો આ બધું જુદું હા હા થયું હા. હશે થયું. કેવું સારું છે ને બહુ ફાઇન હે છે ને? બહુ ફાઇન છે બોલ બોલ બીજું નવીનમાં શું છે કંઈ નહીં આ ગાડી લીધી ને તો મારે છે ને સ્ટ્રોબેરી કેક બનાવી હતી પણ મારું ઓવન છે ને એ કેટલા દાડાથી ખચખચ કરે એટલે મેં છે ને એમને કીધું કે તમે પેલા બહાર દુકાન છે ત્યાંથી એક ઓવન છોડાઈ લાવો તો પછી સરસ કેક બનાવીને મારી બધી બહેનપણીઓને આપતી આવો અરે ઓવનની શું ચિંતા કરે આ મારા ઓવન અહીંયા કેટલા 8 થી 10 ઓવન જો કિચનમાં પડ્યા છે હું તો વાપરતી નથી એટલા તું તો લઈ જા ના, ને હું તો અરે નવું ના, નવું લઈ પેલું જાજે. યુટ્યુબ પરથી બનાવતા શીખી છું ને હા. તો રોજ અખતરા કરું ને એમને જ ખવડાવું છું આપણે તો રોજ ખતરો અખતરા ના કરું ને એમને જ કરતી ખવડાવું તું અમારા ભાઈને ખતરો ના કરતી બાકી ઓવન જોતા હોય ને તો મારી પાસે 10 ઓવન પડ્યા છે એ મારે તો વધારાના પડ્યા છે મારે છે અરે તું નાનું પૈસા છે. ન આપતી ના 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 નાનું ના છે. એટલે મેં કહ્યું તું મોટું મને મંગાવી દઉં. પૈસા ના ન ના મેં આપતી. ફોન કરી દીધો અને એમને કીધું લઈ આવ એ કેન્સલ કરી નાખ ને અમારું ઓવન એમને એમ પડ્યું છે હું તને મફતમાં આપી દઈશ ના 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 એટલે ચાલ હું બનાવીશ ને એટલે તારા માટે કેક લેતી આવીશ હો ને ઠીક છે પણ મને કેક બહુ ભાવતી નથી નથી ભાવતી અરે જવા દે તો હું મેલે કે કેક લાવીશ હો અરે ચાલ ભાઈ આવું શું ખાવાનું તને ખબર છે અમે લોકો તો શું ખાઈએ છીએ ફ્રૂટ સિવાય કંઈ ખાતા જ નથી અને એ પણ કેવા બધા ફોરેનથી ફ્રૂટ મંગાવીએ હવે અહીંના તો ફ્રૂટ મને કોઈ ભાવે જ નહીં હે ને હા અને તારા ભાઈનો સ્વભાવ એવો ને હું એકવાર ના પાડું ને કે આ મને નથી ભાવતું એટલે એ બધું ગાયને આપી દે બરાબર. કૂતરાને આપી દે સારું હા, પુણ્ય મળે. હા એ કૂતરા પુણ્ય ગાયને હા, એ વાત ખવડાવીએ. તારી તો? સાચી છે પણ હું ફોરેનના ફ્રૂટ સિવાય ખાતી જ નથી હા હે ને ના ના સારું ચલો હું જાઉં કાંઈ નહીં આવજે આવજે અને આવતી રહેજે હા, હે ને? હા, સારું સારું જી બાવલી ખોટે ખોટી પાકા ફોજદારી કરવા આવી સુષ્મા તારી બાનો ફોન હતો કહેતા હતા કે થોડાક દિવસ આટો મારવા આવો પણ મને રજા મળે એવું નથી તને લાગે ને તો થોડાક દિવસ તું રહીએ આવું કેવું મને રજા મળે એવું નથી થોડાક દિવસ તું રહી આય અને સાચું કહું મને છે ને આ બસમાં ને આ બધામાં છે ને જવાનું નથી ફાવતું એક તો નથી ટિકિટ મળતી અને એક તો એટલી બધી ભીડ હોય આટલી બધી ગરમી લાગે જો તમે છે ને એક સરસ મજાની ગાડી લઈ લો તને ખબર છે ને સુષ્મા કે આપણું ઘર માંડ માંડ ચાલે છે બિઝનેસમાં લોસ ગયા પછી આપણી સ્થિતિ થોડી ગંભીર થઈ ગઈ છે તો શું કામ મને લગ્ન પહેલાં સપના બતાવ્યા હતા કે હું તને રાણી બનાવીને રાખીશ કોઈ વસ્તુની કમી નહીં પડવા દઉં તું મને જે માગીશ ને એ હું તને લાવી દઈશ અને અત્યારે હાવ આપણે ફકીરચંદ જેવું જીવીએ છીએ કાંઈ ફકીરસન જેવું તો નથી ને જીવતા પોતાનું ઘર છે સારું હું કમાવું છું આપણે ભૂખ્યા તો નથી રહેતા ને અને મેં તને ઘણા બધા જલસા પણ કરાવ્યા છે જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી અત્યારે થોડું લોસ ગયું છે કંપનીમાં તો તું સમજ ને મારી વાત થોડા દિવસ ઘર સારી રીતે ચલાવી લે પછી કંઈ ને કંઈ કરીશું આ 1 વર્ષથી છે ને હું આજ સાંભળું છું થોડા દિવસ ચલાવી લે થોડા દિવસ થઈ જશે પણ ક્યારે થશે એમ કરતાં કરતાં વરસ તો થઈ ગયું આ પેલા જો બાજુમાં પેલા ગીતાબા એ લોકો છે ને હમણાં નવી ગાડી લાયા વર્ષે ને વર્ષે આમ ગાડીઓ બદલે છે અને એમનો છોકરો છે ને એ તો કંઈક એમ કહેતા હતા કે અમે તો પ્લેન પણ લેવાના છીએ લે એ લોકો જેની પાસે પૈસા હોય એ બધું કરે પણ આપણે આપણી સ્થિતિ જોવી પડે ને આપણું ઘર નોર્મલ છે અને તને ખબર જ છે
કે હું આ સ્થિતિમાં જીવું છું. અને લગ્ન પહેલાં પણ મેં તને કીધું તું રાણી બનાવી રાખીશ, તો જેટલું મારાથી થાય એટલું તો હું કરું છું. સુષ્મા, તું જો આ લોકોનું જોઈશ ને તો આપણે ક્યારેય આગળ નહીં આવીએ, સુખી નહીં થઈએ. આપણી પાસે જેટલું છે ને એટલામાં આપણે સુખી રહેતા શીખવું જોઈએ. શું સુખી રહેતા શીખવું જોઈએ? ખાક આ લોકો કેટલા એશો આરામથી જીવે છે, કોઈ ઘર લે છે, કોઈ ગાડી લે છે, અને લોકો ક્યાં ક્યાં ફરવા જાય છે. આ મારા લગ્ન થયા ને કોઈ દિવસ તમે મને ફરવા નથી લઈ ગયા, કે ક્યારેક એવું બી નથી વિચાર્યું કે ચલો આપણે ક્યાંક જઈએ. તમે મને શું કીધું હતું? લગ્ન થઈ જશે ને તો હું તને ગોવા ફરવા લઈ જઈશ. બસ ખાલી સપના જ બતાવ્યા છે, ક્યાંય ફરવા નથી લઈ ગયા. અને મારે છે ને આવું કંઈ લગ્ન પ્રસંગ હોય ને તો લોકોની સાડી ભીખ માંગીને લાવવી પડે છે. આજે મારે પેલા રશ્મિકાબેન પાસે જવું પડ્યું. આ તમારા જ ત્યાં પ્રસંગ છે અને લોકોની સાડી માંગી માંગીને મારે પહેરવાની. અરે આપણી સ્થિતિ એવી અત્યારે નથી એટલે અને પહેરે જ છે ને આજુબાજુવાળાના લોકો નહીં પહેરતા સાડી. તું થોડા દી પહેરી લે અને એવું લાગે ને તો તું પાર્લરમાંથી એકાદી સાડી લઈ આવજે બસ. શું પાર્લરમાંથી લઈ આવજે? આમ લોકોના કપડાં ક્યાં સુધી પહેરીશું આપણે? મને પણ તો એવું હોય ને કે મારો વર મને સરસ મજાની સાડી લઈ આલે, મોંઘી મોંઘી સાડી લઈ આલે. આ પેલા જો બાજુમાં પેલા પંકજભાઈ છે ને એમણે એની વાઈફને 8,000ની સાડી લઈ આપી. કેવી જોરદાર સાડી છે, એને પહેરી હતી એટલી મસ્ત લાગતી હતી. અને પેલી ગીતા આપણી બાજુમાં રહે છે, એની વહુએ તો એટલા મસ્ત ઘરેણાં પહેર્યા હતા ને, એ બી ગોલ્ડના. સાચી વાત છે. એ ભૂપત બાપા છે ને એને સારી કંપનીમાં જોબ છે અને એનો છોકરો ગવર્મેન્ટ જોબ કરે છે. અને એની વહુ તું કહે છે ને એટલા એટલા ઘરેણાં પહેરે છે, પણ તને ખબર છે એ બધા જ ઘરેણાં ભૂપતભાઈ અને એનો છોકરો પૂરા પાડે છે, કારણ કે એ સારું કમાય છે. આપણી પાસે જેટલું છે એટલામાં આપણે ખુશ રહેવું જોઈએ. જો હું કંઈ ના જાણું, મને છે ને ગાડી જોઈએ એટલે જોઈએ, નહીં તો હું ક્યાંય જવાની નથી. અરે મારી વાત તો સાંભળ. જો અહીંયા બાંધકામ હાલે છે. અરે વાહ. આ પૂરું થાય ને એટલે અહીંયા નવી ફેક્ટરી કરવાની છે. હા અને આ પાછળની જગ્યા જે બતાવે છે હા. એ કમ્પ્લીટ થાય એટલે ત્યાં પેટ્રોલ પંપ બનાવવાનો છે. અરે વાહ, પ્લાનિંગ તો બહુ સરસ કરી રહ્યા છે. અને જો ગોવિંદ છે ને એની રીતે એનો બિઝનેસ સંભાળે છે અને હું મારો બિઝનેસ મારી રીતે આગળ વધારું છું. તો એક કામ કરો ને, પહેલી જે જમીન દેખાય છે ને ત્યાં એક એવું ફાર્મ હાઉસ બનાવો કે જેથી કરી મારી ઓલી કિટી પાર્ટી વાળી લેડીઝો આવે ને તો અમે લોકો આખો દિવસ ત્યાં એન્જોય કરીએ. અને એમાં સ્વિમિંગ પુલ, પછી બાળકોને રમવાની જે કંઈ આવતું હોય ને બાળકોને રમવા માટે અલગ અલગ ટાઈપનું એ બધું એમાં મૂકશું. ત્યાં કાંઈ નથી બનાવવાનું. કેમ? એ બધું બની ગયું છે. લે, સરપ્રાઈઝ આપ્યું મને? અરે વાહ, આ તો સારું કહેવાય. લો, તમે મારા બર્થડે ઉપર સરપ્રાઈઝ આપવાના હતા હે ને? એમાંય તે અને બીજું શું છે કે રવિવારે ઉદ્ઘાટન કરવાનું છે. હા, મેં કીધું ત્યારે તને વાત કરું. ઓહો, ગોવિંદને પણ નથી ખબર. અચ્છા, કંઈ વાંધો નહીં. હાલો, મને ખબર પડી ગઈ ને, હવે ગોવિંદને નહીં કહું. અને ઓલી ખબર છે ઓલી બાજુવાળી આવી હતી રશ્મિ, આપણા ઘરે બેસવા આવી હતી ને, એવી ફાંકા ફોજદારી કરતી હતી. એને એમ કે તો આપણી આગળ કાંઈ નહીં હોય, પણ એને ખબર નથી કે મારો પતિ કેટલો બધો મોટો બિલ્ડર છે. આખા દુનિયામાં એનું નામ છે. ઓલા મિત્તલ પછી મારા હસબન્ડનું નામ આવે છે, પણ એ ખબર નહીં. અને એવું કે મેં તો ગાડી લીધી છે ને મેં તો આમ કર્યું છે ને, એવી ફાંકા ફોજદારી કરતી હતી કે વાત જવા દો. પણ આપણે તો છે ને હવે સાચું કહીને બતાવવાનું છે બધાને. ભલે ને એ બિચારા એની પાસે ન હોય તો વાતો કરીને રાજી રહેશે ને, આપણે એ કહીએ સાંભળી લેવાનું. હા, એટલે મેં સાંભળી તો લીધું, પણ એને મારે બતાવવું છે. બહુ મોટી મોટી કરતી હતી ને, એકવાર છે ને મારી કિટ્ટી પાર્ટીવાળીને બધાને બોલાવીને 3-4 દિવસનો એવો જલસો કરવો છે ને કે આપણું આખું ગામ છે ને આ બધું ખુશ થઈ જાય. અને એક દિવસ છે ને આખા ગામને જમાડવું છે. જો પછી અરે એક દિવસ નહીં, આ તારા બર્થડેના દિવસે જ જમાડી દઈએ. હા, તો એવું કરીએ. અને તમને એક વાત કરું ને, તમને ખબર છે ને કે મને તો આ બધો સોનાનો બહુ શોખ છે. આ વખતે મને છે ને મારા બર્થડે ઉપર શું ગિફ્ટ આપશો? ફાર્મ આપવાનું છે. અરે વાહ, તો હું બહુ ખુશ થઈ ગઈ. ફાર્મ આપશો તો પછી અમે લોકો રોજ ત્યાં કિટી પાર્ટી કરશું. કાંઈ વાંધો નહીં, ભગવાને આપ્યું છે તો ખાઈ પીને મોજ કરો, બીજું હું. સાચી વાત છે. આવે હવે આપણા માટે કોના માટે આપણે બચાવવાનું?
તો આપણે જલસા કરીએ, એમાં ખોટું શું છે? એટલે કોના માટે એમ, એટલે આપણે દીકરો છે એના માટે તો આ બધું કરીએ છીએ. પણ આ દીકરા માટે તમે આટલું બધું તો કરી લીધું, અને હવે આપણે બે માણસોએ ભેગા થઈને જલસા કરવાના. અને હા, એક બીજી વસ્તુ તમારી પાસે માગું. તમે મને બર્થડે ઉપર જે ગિફ્ટ આપવાના છે ને એ તો તમે મને આપશો જ, પણ આ વખતે આપણે આખા ફોરેનની ટ્રીપ કરવી છે, અને બધા દેશો મારે ફરીને નીકળવું છે. બધાને કહેવા તો થાય કે હું આમ પ્લેનમાં બેઠી હતી, દુબઈ ગઈ હતી, મસ્કત ગઈ હતી, અરે અમેરિકા ગઈ હતી ને લંડન ગઈ હતી ને કેનેડા ગઈ હતી. અરે એક જગ્યાએ જાય તો બરાબર છે, બાકી એમના દેશ પછી વિદેશ ફેરા કરશું તો પછી આ બધું પૂરું ક્યારે થશે? કંઈ વાંધો નહીં, આ બધું છે ને એ ગોવિંદ સંભાળશે. અરે એ મારો બિઝનેસ આ સંભાળે કે એનો? કાંઈ નહીં, તું કહેતી હોય ને તો આપણે બહુ દૂર નહીં પણ દુબઈ જઈ આવીએ 2-5 દિવસ પછી. પહેલાં છે ને અત્યારે આપણા હાથ પગ હાલે છે ને, જ્યાં સુધી ધંધો જેટલો આગળ વધે ને એટલો વધારી દેવાય, જેથી કરીને ભવિષ્યમાં ગોવિંદને કાંઈ તકલીફ ન પડે. હા, એ વાત પણ તમારી સાચી. કંઈ વાંધો નહીં, એવું કરશું. પેલા ગોવિંદને કહેશું કે થોડા દિવસ તું આ બધું સંભાળ અને થોડા દિવસ આપણે ફરી આવીએ. ચાલો હવે બીજી જગ્યા બતાવું છું. હાલો હાલો. બોલો બોલો, કંઈ મંગાવો હોય તો કહો. આ વખતે હું લંડન આવીશ તો તમારા માટે ચોક્કસ લેતી આવીશ. બાબા બેબી બહુ કહે છે ટેબ્લેટ મોકલાવું મમ્મી, મેપ બુક મોકલાવું. ઓહ, જય શ્રી કૃષ્ણ. હા, એક કામ કરું, પછી વાત કરું, મારી દીકરી બેસવાઈ છે. હા. અરે વાહ, તમે સાડી તો બહુ સરસ પહેરી છે ને, નવી લીધી? હા બેટા, થેન્ક યુ. તને ગમી? બહુ જ તું મસ્ત. પહેરવા લઈ જજે, એક સાથે 6 લાવી છું. અરે વાહ, કેટલાની છે આ સાડી? આ છે ને 45,000ની છે, અને પછી બ્લાઉઝ, એની સિલાઈ ને ફોલ ઇન્ટરલોક ને બધું થઈને 60,000માં થઈ. પણ મેં આની મેચિંગ જે જ્વેલરી લીધી ને આ પર્લની, એ છે ને બધું થઈને 2,75,000, 2,75,000. બોલ. વાહ, સરસ છે હા. પણ તું બધું લઈ જશે પહેરવા, હા ને? હા હા, આ તો સારું છે કે તમે મને બધું પહેરવા આપો છો. બાકી અમુક લોકો તો ખબર ને કે આમ વસ્તુ માંગવા જઈએ ને તો એ મોઢા બગાડે. ના ના, તું તમારી દીકરી જેવી છે બેટા, તારે જે જોઈએ એ લઈ જવાનું. પેલા ગીતા કાકી છે ને, હા એમને એવું છે, એમને તો ખબર છે હમણાં કંઈક નવી જ્વેલરી લીધી. હા. મને એમ કહેતા હતા 3-3.5 લાખની. મેં કીધું શું વાત છે? મને કે તું પછી આવજો, હું તને બતાવીશ. હવે એ તો કહે, તારે એનું સાંભળવું નહીં. ભણેલી નથી એટલે એને શું ખબર પડે જ્વેલરીની કિંમત શું હોય? હું તો ભણેલી છું એટલે મને ખબર હોય સોનાના ભાવ શું ચાલે છે, ડાયમંડના ભાવ શું ચાલે છે, સિલ્વરના ભાવ શું ચાલે. મને પેલું મંગળસૂત્ર બતાવીને શું કે આ 20 લાખનું હોતું હોય. હા, અંદર હીરા સાચા જડ્યા હોય તો 20 લાખ શું કરોડનું હોય એવું. એટલે તો ફાંકા મારે છે. એવું છે. હમ. અને કંઈક હમણાં તો એમ કહેતા હતા કે એક વર્ષે હું તો ગાડી બદલી નાખું છું. અને કંઈક પ્લેન લેવાનું પણ કહેતા હતા કે મારો છોકરો તો છે ને હેલિકોપ્ટર લેવાનો છે. હે, હેલિકોપ્ટર? ફાંકા ફાંકા. એનું કારણ કહું, હેલિકોપ્ટર તમે લો તો હેલિકોપ્ટર ઊભું રાખવા માટે હેલિપેડ બનાવવું પડે. એ હેલિપેડ ક્યાં બનાવશે? એની પરમિશન લેવી પડે. એ વાત તો સાચી. હા, તમને છે ને કાકી બધું નોલેજ છે. હા. આ તો મારા જેવા બુદ્ધુ હોય એને તો બધું સાચું જ લાગે ને. તો? હા, વાત સાચી છે. હવે ધારો કે મારે પેટ્રોલ પંપ બનાવવો છે, બરાબર? હું ફાંકા મારું કે મારે પેટ્રોલ પંપ બનાવવો છે, એવું ના હોય. સરકાર શ્રી કોટેશન બહાર પાડે, એ ભરવું પડે, આપણો નંબર લાગે, એના કેટલા નીતિ નિયમો હોય, એ બધાને ફોલો કરવા પડે, ત્યારે જઈને પેટ્રોલ પંપ બને. આ હું ફાંકા મારું બનાવું છે થોડું બની જાય. વાત તો સાચી છે. મને તો એમ હતું કે આપણે જગ્યા જોઈને પેટ્રોલ પંપ નાખી દીધો, આ પેટ્રોલ પંપ ચાલુ થઈ ગયો. આ તો તમે કીધું ને ત્યારે મને ખબર પડી કે આ આટલી લાંબી પ્રોસેસ હોય. એ ભણેલામાં આટલો ફેર. મને તો બધું બહુ નોલેજ છે. આ વાંચન કરવાની આદત છે ને મને બહુ શોખ છે રીડિંગનો, સ્વિમિંગનો અને ફરવા જવાનો. તમને સ્વિમિંગ આવડે છે? મને સ્વિમિંગ આવડે છે, જુવાનીમાં શીખી હતી. હે, મારે શીખવું છે. પણ છે ને આ આખો દિવસ ઘરમાં જતો રહે છે, ટાઈમ જ નથી મળતો. કયા ટાઈમે હું સ્વિમિંગ શીખવા જાઉં? શીખવાનું, જો સ્વિમિંગ શીખવાનો ફાયદા કેટલા. બહાર ફરવા જઈએ ત્યાં બધે સ્વિમિંગ પુલ હોય, ત્યાં તમે સ્વિમિંગ કરો એટલે સરસ તમારે મજા આવે, ટાઈમ પાસ થાય અને શરીરને એક્સરસાઇઝ થાય. આ હું કેટલી ફિટ છું, હા, હે ને? બહુ સરસ લાગો તો? છો હા તમે. અને તમારી Thank you. હાઈટ બોડી છે ને એટલે તમને આવા ઘરેણા સાડી તમને સૂટ કરે હે ને? છે. હા. થેન્ક યુ. હું છે ને અમે લોકો, મેં રાજને કીધું કે હવે આપણે છે ને સરસ મજાનો નવો ફ્લેટ લઈએ. હા. હવે છે ને એમના પૈસા આવવાના છે તો અમે છે ને તઈ ફ્લેટ જોઈને આવ્યા છે. કંઈક
40-45 લાખનો છે એટલે મેં કીધું એ લઈ લઈએ ને એટલે શાંતિ. લઈ લે કારણ કે અહીંયા તો છે ને બહુ જ ગરમી લાગે છે હે ને? અને ત્યાં ફ્લેટમાં કેવું છે, ફ્લેટ લઈશું તો અમે કંઈક વસ્તુ વસાવીએ ને, હા. આટલા નાના ઘરમાં શું વસાવીએ? અને સાંભળ, ફ્લેટમાં છે ને મોડ્યુલર કિચન કરાવજે. હે હમ તો હું છે ને ફ્લેટ લઈશ ને તો તમને જ લઈ જઈશ. ચોક્કસ. તમે મને છે ને સિલેક્શન કરાવજો. ઓકે. કેવું કિચન કરાવવું, હા. પછી મારે બેડરૂમમાં પણ ફર્નિચર કરાવવાનું, હા. તો તમે મને આઈડિયા આપજો. ચોક્કસ. હા ને, કે કઈ હા. રીતે શું શું કરાવવાનું હા, છે. અત્યારે તો નવા જમાનામાં પેલા આપણે ખોલવાના બારણા બંધ થઈ ગયા, હવે પેલા સ્લાઇડર ડોર આવી ગયા. હા એટલે મેં એવું છે ને સર. એ બધા યુટ્યુબ પર જોયા હતા. હા, પછી હવે તો અંદર પણ લાઇટો મૂકે છે, એટલે આપણે બધી લાઇટો નહીં બાળવાની, આપણે જે સાડી વાડી પહેરવી હોય એ અંદરથી જ લાઇટ કરીને જોવાની, આમ કાઢવાની, પહેરી લેવાની. હે ને, બધું મસ્ત તું તારે કરાવી. હું તને સરસ મારી ઇન્ટિરિયર ડેકોરેટર એક બહેનપણી છે, એને હું તને નંબર આપી દઈશ. સારું સારું, હા કઈ ને? વાંધો નહીં. સારું, હું શું કહું છું, મને છે ને તમારો પેલો હીરાનો હાર નતો આખો ડાયમંડ વાળો, હા, મારે છે ને એ જોઈએ છે, તો હું એ લેવા આવી. કંઈ વાંધો નહીં, તું બેસ, હું હમણાં જ લઈ આવું. એની સાથે બીજું કંઈ જોઈએ તારે? ના ના, બસ ખાલી એ જ જોઈએ. હા, તો એ મેચિંગ બુટ્ટી ને મેચિંગ મસ્ત એની આટલી મોટી વીંટી છે, એ બધું સાથે આપું તને. હા, હા, તું હા, બેસ. વાંધો હા. શું બકુલ, શું હાલે છે? બસ આ શાંતિ. અને હું ને મારી માળા ભલી. એ તો બરાબર, તને તો તારી માળા ભળી, પણ આ તારી બાયડીને છે એમાં હરખ નથી હમાતો. બહુ શોખ કરે છે, બીજાને બતાવવાનો બહુ શોખ કરે છે કે અમારી પાસે આમ છે ને તેમ છે ને. તું હાવ હાદામાં ફરે છો. હા, હવે એ શું છે, એની આદત પડી ગઈ છે, એટલે શું કરું. મારે તો જો પૈસા મને કુદરતે આપ્યા છે, તો મને કાંઈ શોખ નથી. મને તો આવા સાદા કપડાં અને ખુલતા કપડાં, હવા ઉદાસમાં હું રહેવાવાળો માણસ, એટલે હું તો જો આ રીતની જિંદગી જીવું એટલે હું લાંબુ જીવીશ. એ તો બરોબર છે, પણ આ તું આ હાદાઈમાં રહીશ ને, એને બહુ શોખ છે, એટલે ધ્યાન રાખજો, તને મૂકીને વહી ન જાય. એમ તો મૂકીને તો જાય એમ નથી, કેમ કે હવે આ ઉંમરે તો કાંઈ સારો કાંઈ મળે નહીં, અને આંકણે પૈસા છે ફાવે એમાં વાપરે છે, અને કુદરતે આપ્યા છે તે એ વાપરે. પણ આપ્યા છે એ કરતાં વધારે વર્ણવે છે બીજા પાસે જઈને કે અમારે આમ છે ને તે. કોઈ પૂછે નહીં ને તો એમ કે અમારે આમ મકાન છે ને આમ ગાડી છે ને અમારી પાસે એટલું હોનું છે ને. એ બધું શું વાવલવાની જરૂર હોય? અમારા ઘરને ક્યારે તારા ઘરે આવીને કંઈ વાત કરી? તમારી કરતાં અમારે 4 ગણું છે. હા, તો ન્યા આવી હતી. મારા ઘરનાને મળ્યા હતા અને એની પાસે ફાંકા ફોજદારી કરતી હતી તારી બાઈ, કે અમારી પાસે આમ છે ને અમારી પાસે તેમ છે ને. એ કે ભાઈ મેં ક્યાં પૂછ્યું, કે અમારી પાસે એટલું છે, એટલો બિઝનેસ હાલે છે, તો એમ કંઈ વાત કરીએ છીએ. અરે ભૂપતભાઈ, મારે ઘેરે રોજ છે ને એ કે ઓલું WB આવીને ગાડી એ લેવી છે, લે આવડી મોટી. મેં કીધું મોંઘી ન લેવાય, આ જે 2 ગાડીઓ છે એ આખો ના એ જ લેવી છે. આ ખોટે ફોજદારી કરતી હોય ને એવી બાયુને તો હોન્ડા વાહ લારી નખાવી ને એમાં બેહારીને ફેરવાય. સાચી વાત છે, પણ હવે એ માનતી નથી. શું કરવું એમ, માથાકૂટ રોજ કરે. અને આવું તો શું છે, ઘણાયની ઘેરે હોય, એટલે હું એમ કહું કે હવે એ હાલ્યા કરતું હોય, એટલે બહુ કાંઈ ધ્યાન ન દઉં. કેમ છો કાકી? અરે બેટા, મજામાં છું. આવ આવ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ મજામાં. તમે કેમ છો? અરે હું તો ઓલવેઝ ફાઇન. તમને ખબર છે, હા, હું છે ને બાજુમાં ગઈ હતી પેલા રશ્મિ કાકીની ઘરે. હા, એ છે ને એટલી મસ્ત સાડી લાયા છે, અને જ્વેલરી પણ એના મેચિંગની લાયા છે. એ ખબર છે 3-3.5 લાખ રૂપિયાની છે. અરે જવા દે ને, 1 નંબરની ખોટાડીની છે. તને ખબર નથી, એ આજુબાજુમાંથી માગીને મચકો કરે છે. એના બાપના ઘરે કેટલી બધી સાહેબી હતી તો, અને અહીંયા એનો વર પણ શું કમાય છે? કંઈ કમાતો નથી. એ તો હમણાં તો વર્ષે ને વર્ષે ગાડીઓ બદલી નાખે છે, અને અત્યારે તો બહુ બધી વસ્તુઓ લેવાની વાતો કરે છે, અને આવી બધી વાતો કરે છે. અરે સાવ ખોટી વાત છે. મેં એના ઘરે સ્કૂટર એ નથી જોયું. બંને માણસ છે ને હાલી હાલીને જતા હોય, અથવા રિક્ષામાં ને છકડામાં જતા હોય. ત્યાં ગાડી હોય તો એ રીતે જઈ. એ કાકા જે છે ને એ તો બહુ સાદા સિમ્પલ લાગે છે, પણ એ જે કાકી છે ને એ તો એમનો વટ જોયો હોય તો
ઝાકમઝોળ સાડી ને એવા તૈયાર થઈને બેઠા હોય છે ને. તો તને એના ઉપરથી સાબિત ન થઈ ગયું કે કાકામાં કંઈ દમ નથી અને આ કાકી ખોટા ખોટા ફાકા ફોજદારી કરે એવું તને ન લાગ્યું? મને એટલે ના લાગ્યું કારણ કે એમની પાસેથી હું ઘણીવાર મોંઘી મોંઘી સાડી મોંઘી મોંઘી જ્વેલરી પહેરવા લઈ જતી હોઉં એટલે મને ના લાગ્યું. હા, પણ એમાં એવું છે ને કે આલિયાની ટોપી માલ્યાને એ બીજા ઘરથી માગી આવી હોય અને એ જગ્યાએ તું ગઈ હોય તો તને 1-2 દિવસ વાપરવા આપી દે. પહેલાં લોકોને ક્યાં ખબર પડવાની છે કે મારી વસ્તુ કોણ લઈ ગયું છે? એટલે આલિયાની ટોપી માલ્યાને તને પધરાવી દીધું હોય, આવું બને. એ કાકી તમે કેટલું ભણેલા? તને શું લાગે છે? કોલેજ કરી હતી? અરે મેં તો છે ને MD ફિઝિશિયનમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો અને તને ખબર છે મારું આખું ફેમિલી ડૉક્ટર ફેમિલી છે એટલે હું પણ પહેલાં ગાયનેક તરીકે સર્વિસ કરતી હતી. પણ તને ખબર છે પહેલાં સર્વિસ કરી પછી મેં મારું પોતાનું પ્રાઇવેટ ક્લિનિક કર્યું હતું. પણ અહીંયા આવ્યા પછી મારા હસબન્ડ એટલા સરસ મળ્યા ને કે મારા હસબન્ડે ચોખ્ખી ના પાડી દીધી કે તું ઘરમાં બેસ, એસો આરામની જિંદગી જીવે. મારા હસબન્ડ તો બિલ્ડર છે અને સાથે સાથે મોટા બિઝનેસમેન છે. તે પહેલાં ધીરુભાઈ અંબાણીનું નામ સાંભળ્યું છે ને? હા, તો એના પછી મારા હસબન્ડનો વારો આવે. એનું નામ એમાં બોલાય છે. બીજા નંબરના ધનવાન વ્યક્તિ કોણ? તો મારા હસબન્ડ. શું વાત છે! આ તો મને એ કાકી કહેતા હતા કે એ તો અભણ છે, એ તો કંઈ ભણેલી ગણેલી નહીં એટલે મેં તમને કીધું. અરે બેટા, એ કાંઈ બતાવવાનું હોય કોઈને? એ તો આપણા ઉપરથી જ ખબર પડી જાય કે આપણી બોલવાની સ્પીચ, આપણી પર્સનાલિટી, આપણે જે રીતે કોઈ સાથે એટીટ્યૂડ કરીએ છીએ એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આ બેન કેટલું ભણેલા છે. અને જે ફાંકા ફોજદારી કરતા હોય ને એ ખાલી કોઈની વાતોમાં જ રસ ધરાવતા હોય, બાકી ભણ્યા ગણ્યા કશું ના હોય બેટા. તો તમારી સાચી છે. અરે હું તો ભૂલી જઈ કાકી, પેલી તમે એક ફંક્શનમાં સાડી પહેરી હતી મને ફોટા બતાવ્યા હતા, યાદ છે? હમણાં તમે વચ્ચે ફેસબુક પર પણ મૂક્યા હતા. હા. તો મને છે ને એ સાડી જોઈએ છે, તો તમે મને પહેરવા આપશો? અરે બેટા, આવું પૂછવાનું હોય? તારે તો એમ જ કહેવાનું હોય, તારે જે વસ્તુ મારા ઘરમાં જોતી હોય ને એ બધી છૂટ લઈ જવાની. એની સાથે હું બધા મેચિંગ મારા શૂઝ છે, મોજડી છે એ આપીશ અને જેટલી બધી હેર એસેસરી છે ને એ પણ આપીશ. તું લઈ જાજે ખુશી ખુશી. સારું. તો પછી છે ને મને અત્યારે જોઈએ છે તો તમે આપશો મને? અરે હા, કંઈ વાંધો નહીં, અત્યારે લઈ જા. મારે તો આજે તને આપવું ને કાલે પણ આપવું. તું આવી છે તો લઈ જ જા. લે તું બેસ, હમણાં તારા માટે લઈ આવું. હા. એટલે આ બધું તળી ગયું છે ને પાણી પાવાની ખબર નહીં પડતી હોય. આ માણસો રાખીએ ને. એ સંપાત અહીં આવતો. આ બધું તળી ગયું છે, પાણી પાવાની ખબર નથી પડતી. દિવસમાં 3 વાર તો પાણી પીએ છે. અરે પણ 5 વાર પાને આ હુકાઈ ગયેલું ન રહેવું જોઈએ. આમાં ભેજ રહે ને તો જ બરાબર છોટે, નકર આ ઈટું નીકળી જાય. પાણી પી આખી જો સિમેન્ટ નીકળી ગઈ ત્યાંથી જો. તને કહું એટલું કર, પાણી છાંટી દે જા. મારો હવે દિવસમાં 10 વાર છાંટી દઈશ. હા ને ભાઈ, નકર કામ ઉપરથી કાઢી મૂકવો પડે. અરે પગાર દી ડબલ ને કામ કરવું નથી. જય શ્રી કૃષ્ણ ભૂપત કાકા. જય શ્રી કૃષ્ણ ભાઈ. આ વંડીનું કામ કેટલું પગ્યું છે? એટલે વંડી નહીં, આને ઉપર માલ લેવાનો છે ને ફેક્ટરી બનાવવાની છે. એટલે આ વંડી કરી નાખો, વંડો કરીને ફેક્ટરી આમાં કરી નાખવી એમ? 2 માળ લેવાના છે. એટલે મેં કીધું આ થઈ જાય ને તો પછી મારા ઘરેથી કહેતા હતા કે દુબઈ જવું છે, તો મેં કીધું આટો મારી આવી. ના સાચી વાત છે. કાકા મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને. હા કેવી રીતે કહું? હા, મારા કાકી મારા ઘરે આવે છે ને, માન્યું કે તમે રૂપિયાવાળા છો, દુબઈ ફરો, લંડન ફરો, મોટી ફેક્ટરી બનાવો, પણ મારી પરિસ્થિતિ એવી નથી. હું તો નોર્મલ જોબ કરું છું, માંડ 25-30 હજાર રૂપિયા કમાવું છું. હા તો પણ મારી ભેગો હોય ને હું 50,000 પગાર આપીશ, તારે દેખરેખ રાખવાની. તમને ખબર છે ને કે એ કંપની સાથે હું 25 વર્ષના એગ્રીમેન્ટ સાથે જોડાયો છું, એટલે એગ્રીમેન્ટ તો ન તોડી શકું ને. અને જે બિઝનેસ કરતો હતો એ બિઝનેસમાં મારું લોસ ગયો, એટલે એ કંપની તો મેં બંધ જ કરી દીધી છે. તો હવે હું શું કરી શકું તારા માટે? એ જ કે મારા કાકી જ્યારે મારા ઘરે આવે ને
તારે બહુ મોટી મોટી વાતો કરી. અરે વાતો નહીં, એટલે છે તમે રૂપિયાવાળા છો એટલે તમે બધું ખરીદી કરી શકો, તમે બધું વસ્તુ લઈ શકો. પણ સાથે સાથે મારી પત્ની પણ જીદ કરે કે મને પણ ફરવા જવું છે, મને પણ આવી સારી સારી મોંઘી મોંઘી સાડીઓ જોઈએ છીએ. પણ તમારી પાસે તો અવેલેબલ છે એટલે તમે લ્યો છો, પણ હું ક્યાંથી લાવું? એટલે ખાલી એટલી રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે કાકી ભલે મારા ઘરે આવે પણ બસ શાંતિથી બેસે અને કામકાજ કરીને નીકળી જાય. જો આ તો કદાચ એની પાસે છે અને વાતો કરી છે અને ન કરે તો સમાજને ખબર જ છે, પણ તારા ઘરે આવીને આવું બધું બોલે ને એ જરૂર નથી. અને તારી પત્નીને પણ સમજવાની જરૂર છે કે બીજાના બંગલા જોઈને આપણા ઝૂંપડા સળગાવી ન દેવાય. એ જ હું એને કહેવા માંગુ છું પણ નથી સમજતી. હા, મારી પત્ની છે, હા બકુલ કાકાની પત્ની, તમે બધા રૂપિયાવાળા છો અને અવેલેબલ છો. એક સમય હતો કે મારો બિઝનેસ ચાલતો હતો અને હું પણ જલસા કરતો હતો. અત્યારે થોડો મારો સમય ડીમ આવ્યો છે, એટલે હું એમ ઈચ્છું છું કે તમારી પત્નીઓ કોઈ પણ જાતના મતલબ કે એવી રીતની કોઈ વાત ના કરે કે મારી પત્ની ઉશ્કેરાય અને મારી સાથે ઝઘડો કરે. આવું ને ઘરે નવી નવી ડિમાન્ડો કરે કે આ ભૂપત કાકા એની વાઈફને આ લઈ દીધું, બકુલ કાકાએ એની વાઈફને આ લઈ દીધું. પણ અત્યારે મારી પરિસ્થિતિ એવી નથી કે હું લઈ શકું. બસ વિનંતી કરવા આવ્યો છું કે તમે કાકીને સમજાવો કે આવી રીતેનું વર્તન ના કરે, નકર મારું ઘર તૂટશે, મારા ઘરમાં ઝઘડા થશે. હા ભાઈ, હવે હું સમજાવી દઈશ કે બને ને ત્યાં સુધી તારા ઘરે ન આવે, અને આવે તો ખોટી વાતો નહીં કરવાની, કારણ કે છે એ તો છે જ, પણ આપણી પાસે છે એવું કહીને બીજાનો જીવ શું કામ બાળવો જોઈએ? બસ. અને બીજું શું કહેતો હતો કાકા, કેટલા દિવસથી છે ને આપણે આખી સોસાયટીની અંદર સારો પ્રોગ્રામ નથી થયો, તો એવું હોય ને તો આપણે પાવભાજીનો પ્રોગ્રામ ગોઠવી દઈએ, એ બાને હળી મળીને બધા સોસાયટી વાળા જમીએ. તો પછી આ નેક કામમાં દેર ચાને આજે જ ગોઠવી દઈએ. ચાલ, તું બધાને સમાચાર આપી દેજે. ચાલ. કેમ કામકાજ બધું કેમ આ ચાલે? દોરી સેટ ચાલે છે ને બધું? ક્યાં ફરી આયા? ફરી આવે ક્યાં? બીજે મળવા ગયો તો ઓલા મિત્રને. એમ? આ જુઓ તો તમારા દેખાવ જુઓ, હે આ તમારા ઢાલ બધા કપડાનું ને આ ને, હે આ જુઓ તો કેવા લાગો છો. કોઈ કહે કે તમે મારા વર છો? થોડા કપડાં વ્યવસ્થિત પહેરો, વ્યવસ્થિત રહો. આ પેલી મેં તમને મગમાળા લઈ આપી છે મસ્ત, એ પહેરીને ફરો. એમાં કેવા સરસ વાઘના નખ મળી આપ્યા છે. આપણે જેમ સવીને સાદું જીવન સારું છે. આ તારી ઘોડે બેંગોલી સાડી પહેરીને આ ફર્યા કરવાનું એવું આપણે કાંઈ બતાવવાની જરૂર નથી. આને બેંગોલી ના કહેવાય, આને બનારસી સિલ્ક કહેવાય. હા, બનારસી. તો પછી ના ના, થોડાક આમ જો આ દુનિયા શેની છે સાચું કહો, સાચું દેખા દેખીની. કોઈની પાસે કંઈ ના હોય ને ઠન ગોપાલ હોય, ખિસ્સામાં 50 પૈસા પડ્યા હોય ને તો ખખડે 50 લાખ જેવું. લોકો બાહ્ય દેખાવથી નક્કી કરે કે આ હા, બાકી લાગે છે આ માણસ મોભાવાળો, પૈસાવાળો. આ કળિયુગ છે, કળિયુગ. અત્યારે લોકો સામેનો માણસ હોય ને એની સાદઈ, એનો સ્વભાવ કેટલો જેન્ટલમેન છે એવું નથી જોતા. બહારથી કપડાં, ગાડી, ઘરેણાં, આઈફોન આ બધા દેખાડા થઈ ગયા કળિયુગમાં. હા, એટલે મારે બીજાને આ બતાવવા માટે બધું મારે કપડાં નવા પહેરવા પડે, એવું બધું કરવું પડે. હા, અત્યારે તો જો તમને તો ધંધોય કરતા નથી આવતું. હું અત્યારે એક સાથે 3 બિઝનેસ સંભાળું છું. બિઝનેસમાં બી તમારો બહારનો લુક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે બહારથી કેવા દેખાવ છો. ત્યારે તમારી જોડે 5 માણસ બિઝનેસ કરવા આવે. હવે તમારે જેમ ઘેંગા જેમ બેઠા હોય કે ઘેંગા જીવાની બુદ્ધિ શું હશે બિઝનેસ કરે એવું. ઓય મેં મારા જીવનમાં છે ને આટલા પૈસા બનાવ્યા. હું અભણ હતો
છતાં મેં મેળવ્યા કેટલા એટલે આ પૈસા રાજ છે કરો છો તમારી જોડે? તમે, એટલે રાજ કરો છો. તમારી જોડે નકર તો કેટલા પૈસા છે? ભિખારી હોત તો શું કરત? ના ના, હું કંઈક તમારા પૈસા રાજ નથી કરતી. હું જે મારો બિઝનેસ કરું છું, કિટી પાર્ટી ચલાવું છું, આ ઓર્નામેન્ટ્સની જે ડિઝાઇનો સિલેક્ટ કરીને બનાવીને જ્વેલર્સને મોકલું છું, એના પૈસા મળે છે મને. હા, મારી મિલકતમાંથી કેટલા પૈસા હોય ગયા, ગાડીઓ કેટલી બદલાઈ નાખી તે ઈ કઈ એ તો હિસાબ બદલાવી છે? પડે, સમાજમાં મોભા પ્રમાણે રહેવું પડે. કહું છું તો ખરી, આ દેખાડાનો જમાનો છે. આપણે આ 10 રૂપિયાની વેફર લેવા જઈએ, સાદી પ્લાસ્ટિકની કોથળીમાં હોય ને, તો આપણા નાના છોકરા પસંદ ના કરે. ના ના, એ નહીં, પેલી આપો. એટલે આ તો ઉપરના પેકેટ પરથી, અંદર માલ ભલે ને ગમે તે, ઉપરના પેકેટ પરથી એની વેલ્યુ નક્કી થાય. કેમ સમજતા નથી? હું તો સમજેલો છું. મારા ઘરમાં છે ને એકવાર અમે જમવા ગયા હતા, આપણે અરે તું હતી ને, હવે એનું કેળું આપણા એરિયામાં કેટલા મળે, 1 રૂપિયામાં 2 રૂપિયામાં. એ કેળાવાળો છે ને, એક કેળાના કેટલા ગણ્યા ખબર છે? 40 રૂપિયા ગણ્યા. હા તો શું થયું? એરિયા પ્રમાણે કેળાનો ભાવ હતો. એ છે ને હાઈફાઈ એરિયા હતું, એટલે ત્યાં એવા હાઈફાઈ એરિયામાં 10 રૂપિયાના કેળા 20 રૂપિયાના આપે. આપણે અહીંયા બકવાસ એરિયામાં રહેતા હોય તો 20 રૂપિયાની વસ્તુ તમને 5 રૂપિયામાં પકડાવે. આપણો એરિયો એટલો બધો બકવાસ નથી. મારું એમ કહેવાનું છે કે 10 ના 20 લે 30 લે એનો બંડો ભરે, પણ 2 રૂપિયાનું કેળું હવે 40 રૂપિયામાં. હા, એ એરિયા પ્રમાણે ભાવ હોય. જેવી રીતે સાંભળો, આપણે અહીંયા કેરી 260 રૂપિયા કિલો છે, બરાબર? કેસર કેરી. પણ આપણા છોકરા અમેરિકામાં એ કેરી ડોલરમાં ખાય છે. હવે તમે ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરો તો કોઈ દાડો ઊંચા જ ના આવો. આપણને એમ થાય, ઓહો હો, છોકરાઓ આટલી મોંઘી કેરી ખાય છે, પણ સામે કમાય છે ડોલરમાં જ ને. એટલે આવું તમે આ જે હિસાબ કરો ને, એમાં પછી આપણે પછાત રહી જઈએ. જો હવે છે ને, મેં ઘરમાં નિયમ કર્યો છે, કેવું? પૈસા બહુ ખોટા વાપરવા નથી. મિલકત છે ને હાસવજો, નકર છે ને હાથ હોનાનું હોય ને, હાથ પેઢીનું, તો એક પેઢીમાં છે ને પૂરું થઈ ગયું. આવા દાખલા છે. એટલે મારી મિલકતને બસાવીને રાખજો. અને ભૂપત દાદા મને કહેતા હતા, એ કે તમારી વહુ તો એ કે અહીંયા આવીને એ કે શું કહેવાય ખાવા, કે બહુ મોટી વાટી 4 વ્હીલ લીધી ને ઓલું લીધું ને, કે આ હાર કરાવ્યો ને ઓલો હાર કરાવ્યો. એટલે ભૂપત દાદા આપણાથી બળે છે. જો આ કોરોના આવ્યો ને, માણસોને મેં મચ્છરની જેમ મળતા જોયા, ટપો ટપ. એટલે મેં તો 2 હાથ જોડ્યા, ભગવાનને પ્રાર્થના કરી કે મારે આ બધું હોય ને ટપ દઈને મરી નથી જવું. જીવતા શીખો. ધન હોય, લક્ષ્મી હોય, મરી જઈએ શું કરવાનું? કોરોના પછી બધા જિંદગી જીવતા શીખી ગયા. મારે જીવવી છે. જો હવે છે ને તારે છે ને વિડીયો કોલે છે ને ઓછો કરવાનો બહુ. તું રોજ છે ને દીકરા દીકરીને ન્યા આ ફોનમાં આ વાત કર્યા કરે વિડીયો કોલ, તો એનું છે ને ડિસ્ટર્બ થાય ને. અહીં કણે ધ્યાન દેતો એટલે 4 દિવસે એક જ વાર વાત તો મારે મને કરવાની. કહેવાનું નહીં, હું માં છું. દિવસમાં 2 વાર વાત ના કરું ને તો ગળા નીચેથી પાણી ના ઉતરે. અને શું હાય 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 કરું છું? બાળકો જોડે વાતો કરવી પડે. તમે કોઈ એમાંનું તો એકઈ નથી કરવાની. તમે હું કહું એમ કહું છો, આ ઘેંગા જેવા ફરો છો, જાઓ 2 જોડી સારા કપડાં પહેરો. અમે નોકરી કરતા ને, હવે એ સાંભળીને તો હવે મારે ધોળાવાળા ચાલુ થઈ ગયા. ખબરદાર ફરી શરૂ કરી દો. અમે આમ કરતા અને અમે તેમ કરતા. સુષ્મા, વાડામાં શું કરે છે તું? શું કરું? અમે તમને સવારે ફોન કર્યો હતો ને કે આ બોટલ જતો રહ્યો છે, આ ક્યારે આવશે ગેસનો બાટલો? અરે મને આને ફોન કરી દીધો છે. હા, આપણે તો લખાવે 8 દિવસ થયા છે. હવે તને ખબર છે ને, આ 10-12 દિવસે આવે છે. મનિયો હમણાં એના ઘરેથી દઈ જશે, આપણો આવે ને એટલે એને પાછું રિટર્ન કરી દઈશું. અને હું તને શું કહું છું, અમે તે દિવસે તને 25,000 રૂપિયા આપ્યા હતા, તો એમાંથી મને 400-500 રૂપિયા આપને. આ જો ને મારો કાચ તૂટી ગયો છે, કાચ નખાવી દઉં. એ પૈસા તો નથી મારી પાસે. નથી એટલે? હમણાં તો આપ્યા, અઠવાડિયું પણ નથી થયું. એ મારે તઈ મોલમાં ગઈ હતી ને મેં, તો બધી ઘરમાં બધું કરિયાણું ને બધું લીધું, જે વસ્તુ નથી એ લીધી. અને મારે મારા મમ્મીની ઘરે જવાનું છે ને, એટલે મેં ડ્રેસ ને ચપ્પલ ને એ બધી મેં ખરીદી કરી નાખી. અરે સુષ્મા, તને ખબર છે કે 25,000 રૂપિયા આખો મહિનો ચલાવવાનું હતું, તે 25,000 રૂપિયા શોપિંગ કરી નાખી. એમાં પૂછતી તો હોય એકવાર. એમાં તો 1-2 વાર મેં પેલા ગીતાબા અને રશ્મિબા જોડેથી 5-5 હજાર લીધા હતા ને, એ મેં ચૂકવી દીધા. અરે ભલે ચૂકવી દીધા, પણ હવે આટલા બધા રૂપિયા, તને ખબર
માંડ માંડ કરીને મેં આખો પગાર તને આપ્યો હતો. શું કરવા કે તું આખું રનિંગ આખા મહિને ચલાવે. હવે 10,000 રૂપિયા ખૂટશે, ક્યાંથી કાઢશું? હા તો પછી ચલાવું જ છું અને આટલો ટાઈમ ચલાવ્યો જ છે. અને મેં કંઈ વાપરી કાઢ્યા તો મેં કંઈ ફાલતુ નથી વાપર્યા. આ ઘરમાં જે વસ્તુઓ નથી ને એ જ લાવી. હા હા, પણ હું તને શું કહું છું કે હા ગયા મહિને તો આપણે 2 તેલના ડબ્બા, ઘઉં, પછી નાનું મોટું કરિયાણું એ 6 મહિનાનું તો લઈને રાખ્યું હતું. પાછું શું ઘટ્યું? શું ઘટ્યું એટલે અમુક મારી ડાયટની વસ્તુ છે એ હું લઈને આવી અને કાજુ બદામ પિસ્તા અને મારા મમ્મીના ઘરે જવાની છું તો ખાલી હાથ થોડી જઉં. તો એમની માટે પણ મેં બધું લીધું છે. મમ્મી માટે 2-3 સાડી લીધી, પપ્પા માટે કપડાં લીધા, મારા ભાઈ ભાભી માટે લીધું. તો પછી પૈસા તો વપરાય જ ને. જો સુષ્મા, તે ભલે લીધું પણ તને ખબર છે કે હમણાં મારી પરિસ્થિતિ બહુ ગંભીર છે. તો થોડો સમય રાહ જોઈ લે અને પછી જે લેવું હોય ને તું શાંતિથી લેજે. આપણે કોઈના બંગલા જોયા ને આપણું ઘર તો ના બળાય ને. હું કંઈ એવી દેખાદેખી નથી કરતી કોઈની, બરાબર? આ ઘરમાં જરૂરિયાત માટે વસ્તુ જોઈએ ને તો આપણે લેવી બી પડે. આ તમને મેં કેટલા ટાઈમથી કીધું છે કે તમે કંઈક વ્યવસ્થિત જગ્યાએ જતા રહો, કંઈક સારી જગ્યાએ કામ કરો. આ ડિગ્રી લઈને શું કામની તમારી? આ છેલ્લા 1-1.5 વર્ષથી બસ આપણે પેલા ભિખારીની જેમ જિંદગી જીવીએ છીએ. આ લોકો જુઓ આજુબાજુવાળા, આ લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એક ઘર હોય છે ને છતાં 2-2 ઘર લે છે. એક ગાડી હોય છે તો બીજી બી ગાડી હોય છે અને આપણી પાસે તો સાયકલ હરખી નથી. શું વાત કરે છે? હા, તને એક્ટિવા તો લઈ દીધું છે, મારું બાઇક છે જૂનું પણ હું ચલાવી લઉં છું ને. પણ તને નવી ગાડી જોઈએ છે, નવું ઘર જોઈએ છે, પણ થોડો ટાઈમ તું રાહ તો જો. તને ખબર છે ને હમણાં આપણી પરિસ્થિતિ કેવી છે. અને હવે મને કાંઈ સમજાતું નથી કે હું શું કરું. અને તું કહે છે જોબનું મેં 9 વર્ષનું એગ્રીમેન્ટ કર્યું છે એટલે હું જોબ ના છોડી શકું. અને તને ખબર છે ને કોઈ જોબ નહોતું આપતું ત્યારે એ કંપનીએ મારી સાથે એગ્રીમેન્ટ કરી અને મને લીધું. તમારી આ જોબમાં છે ને આપણા બેનું બી પૂરું નથી થતું. જો કંઈ વસ્તાર થયો તો શું પૂરું કરી શકશો તમે? અને આજકાલના છોકરાઓને કેટલા શોખ હોય તો કંઈ આવી રીતે આપણે એને બી આવી જ જિંદગી જીવડાવીશું? નહીં સમજણ પડે. તમને તો છે ને સમજાવવું જ બેકાર છે. પણ મારી વાત તો સાંભળ સુષ્મા. આવ ગીતા. કેમ છે રશ્મિ, મજામાં? બસ આ બેઠી છું શાંતિથી. આ જો હું તને આમંત્રણ દેવા આવી છું હા હા અને તારે ને તારા પતિએ ખાસ આવવાનું છે. ચોક્કસ. પણ આ ઠઠારો કહીને કેમ બેઠી છો? અરે તને તો ખબર જ છે હું કાયમ આવી જ રહું છું ઘરમાં. પણ તને કેવી લાગી સાડી? હજી 3 દિવસ પહેલા જ આવી છે બની. સાડી તો સારી છે પણ તારા પતિને કંઈક સારા કપડાં પહેરાવતા શીખ. એમની એવું સાદું સાદું જ ગમે છે. બોલ. અરે એક દિવસ મારા ઘરે આવ્યો ને તો મને તો એમ થયું કે આ કોઈક ભિખારી આવ્યો. મેં તો 10 રૂપિયાની નોટ લઈને જલ્દી એને પકડાવી. અરે પછી ખબર પડી કે આ તારો પતિ છે. અરે તું તો આટલું બધું બની ઠનીને એટીકેટીમાં રહે છો તો પછી તારા પતિને તો કંઈક સારા કપડાં પહેરાવતા શીખ. ગીતા હું બોલ કરું છું. બોલો હમણાં મેં મગમાળા બનાવી સરસ. આમ હાથીના 2 દાંત મઢાવડાવીને મગમાળા બનાવી આપી. એક સરસ આમ પેલું રુદ્રાક્ષનું લકી બનાવડાવી આપ્યું. 2 મસ્ત વીંટી બનાવડાવી આપી. પણ એમને આ આદત પડી ગઈ છે કે બસ આવું જ ફરવાનું. બોલ કરું છું. પણ હવે શું થયો, દરેકને એમના કપડાં પહેરવાના, રહેણી કેણી, એના માટે આપણે ટોકી ના શકીએ? ટોકી શકીએ? અરે ટોકીતા ન શકીએ પણ આપણો પતિ હોય ને તો આપણા પતિને આપણે એવી રીતે રાખવા જોઈએ કે જેનાથી આપણી પણ પર્સનાલિટી વધે. આ તો શું થાય કે તું આમ એટીકેટીમાં ફરે અને તારો હસબન્ડ છે ને લગર વગર. એટલે બીજા લોકોને શું લાગે કે આની ઘરવાળી તો જો પોતે એકલી તૈયાર થઈને બની ઠણીને ફર્યા કરે છે પણ એના પતિને જરાય ધ્યાન જ નથી આપતી. થોડું તો આપણે આમાં પણ હોવું જોઈએ કે આપણો પણ એવો ઓલ્ટો હોવો જોઈએ કે ભાઈ નહીં, તમારે આ જ કપડાં પહેરવાના છે. મારી સાથે જો તમારે મેચિંગ કરવું હોય, મારી સાથે રહેવું હોય તો આવા જ કપડાં પહેરવાના. તારી વાત સાચી છે પણ એ છે ને એ આપણે આજથી 30 વર્ષ પહેલાં બધું ચાલતું હતું. હવે હું છે ને નવા જમાનાના જેન્સી લોકો હોય ને એવા વિચારોવાળી છે. કેવું કે લગ્ન જીવનમાં 2 પતિ પત્ની સાથે રહે ખરા, સાથે રહીને બી 2 પોતપોતાની લાઈફ સ્વતંત્ર સરસ રીતે જીવે. એટલે હું એને ના રોકટોક કરું, એ મને રોકટોક ના કરે તો લગ્ન જીવન સુખી જાય. બાકી જો આજકાલ ઠેર ઠેર પાનના ગલા જેટલી ફેમિલી કોટો થઈ ગઈ. હવે આ ઉંમરમાં મારે છૂટાછેડા થાય કેવું ખરાબ લાગે. એના કરતાં એની રીતે મસ્ત રહે,
હું મારી રીતે મસ્ત રહું અને તો કહેવાય શું સુખી પતિ પત્ની હે ને? ના પણ એ ઠીક, તારી વાત બહુ સાચી તે કહી મને. પણ એવું છે ને કે આપણે સારા કપડાં પહેરીને ફરીને આમ નીકળીએ ને તો લોકોને શું થાય, એટલે આપણે એને પ્રેમથી સમજાવવાનું, ઠકઠક નહીં કરવાનું. ઠકઠક કરીએ ને તો કોઈને ન ગમે. આપણા ખુદના દીકરા દીકરી હોય ને તો એને નથી ગમતું. હા. તો પતિ તો આપણો પતિ છે. પહેલાં હું બધું વિચારતી હા. હતી, પણ મારી દીકરીએ મને એવું કહ્યું કે ના મમ્મી, આપણે કોઈને ટોકવાના નહીં, કંઈ નહીં, આપણે આપણી મસ્તીમાં મસ્ત રહેવાનું. પપ્પાને જે કરવું એ કરે, તારે જે કરવું એ તું કર. કાંઈ વાંધો નહીં, ઠીક છે. આ તો મને એવું લાગ્યું ને એટલે મેં તને કહ્યું કે ભાઈ તું સરસ દેખાય છો તો સામે તારો પતિ પણ દેખાવો જોઈએ સારો. પણ એટલે કંઈ તું મને વાંધો આટલું નહીં. બધું કહે છે, પણ જો આ તે કેવી સાડી પહેરી છે, આટલી તું ડબ્બાસો મારે જ તોય. અરે આ તો બેન. અમારે મારી કામવાળી છે ને એ પેલા રવિવારીમાંથી 50 રૂપિયા આ તને રવિવારીની લાગે છે પણ આ બાંધણી છે જામનગરની. અને અત્યારે આ લેટેસ્ટમાં લેટેસ્ટ ફેશન છે. અને આ બાંધણી એટલે પહેરી છે કે અત્યારે ગરમીની સિઝન છે. બાકી સાડીઓનો તો મારી પાસે ઢગલો છે, તને ખબર છે ને. હવે આ કાર્ડ જ કેટલા રૂપિયાનું થયું એ તો તું જો. આ કાર્ડમાં હું આટલા પૈસા નાખતી હોઉં તો હું કાંઈ શું સાદી સાડી પહેરી નીકળું? પણ આ તો મને મારા વરુ પ્યોર કહે છે પ્યોર સિલ્કની બાંધણી હા, છે. જોયું. અને આ જામનગરથી હજી કાલે જ મંગાવી અને મેં તરત જ પહેરી પણ લીધી. મારે અહીં આવું હતું ને એટલે મેં આ સાડી પહેરી, મને ગરમી ન થાય મને એટલે. બતાવા. અને હા. જો સાંભળ, મારા વરનું તું કહે છે તો તાર તો આ ભૂપતભાઈને તો મને લાગે છે છેલ્લા 20 વર્ષથી બે ગાભા જેવા જબ્બામાં જ જોયા છે. ના ભાઈ અને તું ના. મને આ કાર્ડ બતાવે છે ને આનાથી સરસ કાર્ડ તો મેં મારા છોકરાની જેમ કરી ત્યારે છપાયું હતું, આજથી 15 વર્ષ પહેલા. અરે કંઈ વાંધો નહીં, હવે જવા દે. આ બધી તો વાતો ચાલ્યા કરશે. પણ એક કામ કરીએ, હવે તું છે ને આ કાર્ડ તું તારા હસબન્ડને પણ બતાવજે અને કપડાં ન હોય ને તો તું સારા સીવડાવી લેજે એના માટે. અને બંને ખાસ આવવાનું છે, હા, ભૂલતી 100%. નહીં હો. 100%. હા ને? સારું ચાલ, હા, હો, ચાલ, જલ્દી ચાલ. આવી જજે. હા, હો, ચાલ. સુષ્મા, હું તને શું કહું છું? અલે એ કઈ વિચારમાં છે તું? અને હું જ્યારથી જોઈ રહ્યો છું ને ત્યારથી તું વિચારમાં ખોવાયેલી જ છે. હું 3-4 દિવસથી નોટિસ કરું છું કે આપણે લગ્ન કરીને આવ્યા તારા ભાઈના ઘરે ત્યારથી તું ચૂપ રહે છે, કાંઈ બોલતી નથી, બહુ ઊંડા વિચારોમાં હોય એવું લાગે છે. શું થયું? ના ના, એવું કંઈ નથી. એવું કંઈ નથી તો કેવી રીતે? આમ હું તને 3 વખત મેં તને સુષ્મા 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 કીધું પણ તે હોકારો પણ ના દીધો. એટલે કાંઈ એવું હોય તો મને કહી શકે છે. રાજ, મેં તમારાથી એક વાત છુપાવી હતી. રાજ, પેલા જે ઘરેણાં ને સાડી પહેરી હતી ને મેં, એ મારા મમ્મીના નહોતા. એ છે ને પેલા ગીતા કાકી અને રશ્મિકા કાકીના હતા. શું વાત કરે છે તું? એ મારાથી ખોવાઈ ગયા. ઘરેણા તારાથી ખોવાઈ ગયા? ખબર નહીં, મેં બેગમાં જ મૂક્યા હતા પણ જ્યારે આવીને તો બેગમાં નથી મળતા. તારે બુદ્ધિ વગરની જો કે છું. અરે સુષ્મા, આવો આવો કાકી. એ સુષ્મા, આ લગ્નને અઠવાડિયું થઈ ગયું, પેલું મારું ડાયમંડનું સેટ ના આપી ગઈ બેટા? અને સુષ્મા, મારા ઘરેથી પણ ખબર છે ને સાડી જ્વેલરી અને હેર એસેસરી લઈ ગઈ હતી બેટા. યાદ તો છે ને તને? એ પાછી દેવા ન આવી? કાકી, એમાં એવું છે ને કે મેં તમારી જ્વેલરી ને તમારી પણ વસ્તુ બધી એક પોટલામાં વાળીને મેં મારા બેગમાં જ મૂકી હતી. હવે એ મમ્મીની ત્યાં રહી ગઈ છે કે શું મળતું નથી. હાય હાય, મળતું નથી એટલે? એટલે હશે તો ક્યાંક ઘરમાં જ. એ જેવું મળશે ને હું તમને આપી જઈશ. એટલે એવું તો નથી ને કે મળવાનું બાનું કરીને પછી અમને દેવું નથી? ના 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 અરે ના, બેટા, આખી પેલી 200 રૂપિયાની આર્ટિફિશિયલ જ્વેલરી હતી કે હશે તો મળે અને મળે તો આપી જઈશ, એવું થોડું હોય. આ તો ડાયમંડ જ્વેલરી, રિયલ ડાયમંડ જ્વેલરી હતી. આ તો છે ને તમે અમારા સંબંધી જેવા છો, અમારા પાડોશી છો, એટલે મને દઈ આવી કે બિચારી દીકરી આવી છે તો ચાલો એને બધું આપીએ. પણ તમારી પણ ફરજ બને ને બેટા કે વહેલાસર પાછું આપી દેવું જોઈએ. પણ કાકી, જેવી મળી જશે ને હું તમને આપી. ગાંડી થઈ ગઈ છું, મળી જશે એટલે શું? હે, આટલી કોસ્ટલી અમારી જ્વેલરી અને કે મળી જશે? ના ના, હું એમ કહું છું, તમારી હેસિયત ના હોય સાચવવાની તો પછી માંગીને પહેરીએ જ નહીં ને. આ મળી જશે એવું નથી, આ તો
સાચા હીરાની વસ્તુ છે, કેટલા કરોડો રૂપિયાની. અરે! ચાલતું હોય આવું બધું? ના ના, હું એમ કહું છું સાચવવાની ત્રેવડ નથી તો લઈ કેમ ગઈ? અરે આ વસ્તુ કેટલી મોંઘી હતી એ તને ખબર પડે છે કે નહીં? તમે તો બધું લઈ પણ ના શકો, પણ છતાં અમે તમને પહેરવા માટે આપ્યું એક દયા ખાઈને. તો તમને એમ ખબર ના પડી કે આ જલ્દી વસ્તુ પાછી પહોંચાડીએ? હે કે પછી દાનત નહોતી તમારી, કે ખોવા ટોપરા જેવી દાનત છે તમારી? એક મિનિટ, પોટલું ખોવાઈ ગયું તો ત્યાં ગાડી કેમેરા છે જ્યાં તું ગઈ હતી ત્યાં પેલા લગાડેલા? ત્યાં તો કેમેરા નથી. નથી તો ત્યાં આજુબાજુ પૂછે ને કોઈને કે ભાઈ હું આવી રીતે લગ્નમાં આવી હતી, તમારું આ કલરનું પોટલું હતું એ ક્યાં ગયું? પહેલા એવું ના કહેતી કે અંદર ઘરેણાને છે ને તો કોઈ નહીં આપે. ખાલી પૂછ કે મારું પોટલું ક્યાં ગયું, એમાં મારી ગાભા જેવી બે ચાર સાડીઓ હતી તો આપી દે. કીધું ને કાકી, મેં આખું ઘર જોયું, બેગ જોઈ, અહીંયા તો નથી. અરે તમારી ઓકાત ન હોય ને તો આ બધું લેવા ન હોવાય, પાછું દેવાની તેવડ ન હોય ને તો કોઈની વસ્તુ માગવા ન હોવાય. હા, ઘરમાં જે હોય ને ચેથરા એ પહેરી ચલાવી લઈએ ભિખારીની છે. બસ કાકી બસ, બહુ તમે બોલી લીધું અને અમે લોકોએ બહુ સાંભળી લીધું. રહી તમારી ઘરેણાની અને સાડીની વાત, તો એ છે અમારી પાસે, મળી જશે. હવે તમે અહીંયા 1 મિનિટ પણ ના ઉભા રહો અને આજ પછી મારા ઘરે ક્યારે આવતા પણ નહીં. ના ના, તો તું આ ચપટી મારીને કહે છે મળી જશે, અમારી પાસે છે મળી જશે, એટલે જોયું ગીતી? હા. આને પડાઈ લેવું તું. અરે ખોટી દાનત હતી. હા, પતી ગયું તમારું? અમારી દાનત એવી હોત ને તો અમે કહેત જ નહીં. હા, તો હું મારી પત્નીને સબક શીખવાડવા માંગતો હતો કે જે આપણા ઘરમાં હોય, આપણું હોય એ જ વાપરવાનું, બહારથી લાવવાનું નહીં. જેટલું આપણી ઓકાત હોય ને એટલું જ પહેરવાનું. એટલે મેં જાણી જોઈને તમારા ઘરેણા અને તમારી સાડીઓ સતાડી દીધી. પણ ભઈલા આ તો સારું છે કે અમે ખાનદાન ઘરના બધું જોયેલું પહેરેલું અને પૈસાવાળા છે. કોઈ ગરીબ હોત અને એનું આવું કિંમતી સામાન થતો રહે આવી જ જાય. અને મને તો મારા પતિ પણ બોલે. તારી પત્નીને સબક શીખવાડવામાં અમારો હમણાં સબક નીકળી જાય. હું તો આમ તૈયાર થઈને મરી જાત જો ભિખારીઓ હતા આવું અને થતું અમારા રહેતા. હસબન્ડ બોલત ને એ વાત જુદી કે આટલી મોંઘી મોંઘી જ્વેલરી હા. તને લઈ દીધી છે ને આ ક્યાં તું ખોઈ આવી? પતી ગયું ને તમારું? તો હવે તમે જઈ શકો છો, મહેરબાની કરી, અને તમારું બધું વસ્તુ તમારા ઘરે પહોંચી જશે. પતિ નથી ગયું, ખાલી વાત કરી છે, વાત પૂરી થઈ છે. બાકી કાલ ને કાલ છે ને આ બધી વસ્તુ કાલ ને કાલ નહીં, પહોંચાડી સાંજે ને સાંજે પહોંચાડી હા. દઈશું. તમે જઈ શકો ઠીક છો. છે. સારું. આ એક પત્નીને સબક શીખવાડવામાં દીકરી જ મારી બનાવીને આપણે રાખી હતી, આવા સારા સંબંધો બગાડ્યા. અને આ તારે પ્લાન કરવો જ તો અમને બેને વિશ્વાસમાં લેવાતા ને. અમને પેલા કેવું તું. હા, હા, હાલો કઈ ચાલો, વાંધો નહીં. હાલો. જલ્દી આપી જજે. રાજ, આજે મને સમજાઈ ગયું કે આપણી પાસે જે કંઈ પણ હોય ને એમાં જ ખુશ રહેવાનું. અને આઈ એમ સોરી, મારા લીધે આ લોકો આટલું બધું બોલી ગયા. ભિખારી, તમારી ઓકાત ના હોય, એની માટે હું તમને સોરી કહું છું. સુષ્મા, તારે સોરી કહેવાની ક્યાંય જરૂર નથી. બસ તને અહેસાસ થઈ ગયો કે આપણા ઘરમાં જે પણ હોય, કોઈ રોટલો પણ ખાઈને ખુશ રહેવાનું. આ બહારના બંગલા જોઈ અને ક્યારે આપણે આપણા ઝૂંપડા બાળી નહીં દેવાનું. સાચી વાત છે. મને આજે દેખાદેખીનો વહેમ હતો ને એ તમે કાઢી નાખ્યો. કોઈ ગાડી લાવ્યું હોય ને તો મને એમ થાય મારી ઘરે બી ગાડી આવી જોઈએ. કોઈ ક્યાં ગયું હોય તો મને એમ થાય હું પણ જાઉં. પણ હવે એવું નહીં થાય. હવે જે કંઈ પણ તમે લાવશો, જે કંઈ પણ તમે મને આપશો, હું એમાં જ ખુશ રહીશ. અને કોઈની પાસે કાંઈ વસ્તુ લેવા નહીં જવું. આપણી પાસે જે વસ્તુ છે ને એમાં જ હું ખુશ રહીશ. જો, તારે રડવાની જરૂર નથી. હા, તો માત્ર મેં તને સબક શીખવાડવા માટે આ વસ્તુ મેં સતાડીને રાખી હતી. પણ જો તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો, કહેવાય ને આ જાગ્યા ને ત્યાંથી સવાર. હવે બધું છોડી અને તું તારા કામે લાગ.